તો ફાઇનલી વાગી ગયા છે સવારના 4:45 અને આપણે જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ. કોમેન્ટ કરો તો બધાને કોઈને કાંઈ એંધાણ લાગે છે આ પુલ જોઈને, કોઈ ગાડીનો નંબર પ્લેટ સ્ક્રીનશોટ લઈને જરાક કોમેન્ટ કરો તો જુઓ તો ગાડીનો. તો જો ભાઈ, તમને લોકોને નંબર પ્લેટ નહીં જોઈને તો ખબર પડી ગઈ હશે. અને જીજાજી લેવા માટે આવ્યા હતા ને હું આવ્યો છું અત્યારે સુરત અને વાગ્યા છે જુઓ ભાઈ 6 થવા આવ્યા છે, 5:30 થયા છે સોરી. અને જુઓ ભાઈ, આપણે બસમાં છે ને ભાઈ ભર નિંદ્રામાં મસ્ત મજાના સૂઈ ગયા હતા. તો અત્યારે આપણે એડિટમાં બેસી ગયા છીએ અને એડિટ પતાવવાનું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, થોડું ઘણું કામ પતાવી દઈએ પછી નાહી ધોઈ ફ્રેશ થઈને જવાનું છે બહાર. એ ક્યાં જવાનું એ થોડું સસ્પેન્સ છે, તો તમે બ્લોગ જુઓ ને યાર, સસ્પેન્સ રાખો તો કાંઈ વાંધો નહીં. એડિટ વેડિટ પતાવી દેવું પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ પછી મળીએ. ચાલો તો જો ભાઈ, સવારમાં અમારા કૌશિકભાઈ લેવા આવી ગયા છે અમને. શું કે ગવા મોજ ને? આજ તો ભાઈ સુરત રખડવાનું છે, મોજ કરવાની છે. અને અમારા કૌશિકભાઈ મોજ કરાવે તો કરશું અમે મોજ. હે ના ના યાર, છે જ ને. ના ભાઈ ના, મોજ કરવા નથી આવ્યો હું, શૂટમાં આવ્યો છું. શૂટ કરવાનું છે, હા બધું કરવાનું છે, મોજ તો કરવાની જ હોય. એ તો મજા હોય એટલે તો મેં સવારમાં હેરાન કર્યો તને. કાંઈ નહીં, જો ભાઈ બેનના ઘરેથી નીકળી ગયા છે અને કૌશિકભાઈ લેવા આવ્યા હતા ને હવે જઈએ છીએ શૂટ ઉપર. તો જો ભાઈ, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ફાર્મ ઉપર અને હવે અહીંયા શૂટ કરવાનું છે. તો ફાર્મ હાઉસ ઉપર તો અમે પહોંચી ગયા, પણ અમારા કૌશિકભાઈ એક પેળ કરી નાખી હતી ગાડીમાં. રાત્રે જ એસી બંધ થઈ ગયું હતું. કેવું પહેલાં થઈ ગયું હતું એસી ભાઈ લીકેજ થઈ ગયું છે. લીકેજ એમાં કંઈક ઉંદરડા બુંદરડા કાપી નાખ્યું છે ને, કંઈક વાયરિંગમાં કંઈક ફોલ્ટ છે હવે, એટલે ગરમીના મરાઈ ગયા. કારણ કે 1 કલાક તો અમારે સુરતથી ફાર્મ હાઉસ પહોંચતા થઈ અને હવે શૂટ ચાલુ કરશું. ને વાગી કેટલા, 11 વાગ્યા કે 10:30 વાગ્યા? 11 વાગ્યા ભાઈ, 11 વાગે શૂટ ચાલુ કરીએ છીએ. તો કાંઈ નહીં, હવે ફટાફટ શૂટ ચાલુ કરી દઈએ. હાલો જો ભાઈ, તમને ફાર્મ હાઉસનો વ્યૂ દેખાડો. કેટલો મસ્ત અને શાંતિવાળું વાતાવરણ છે. અને ખાસ કરીને મસ્ત મજાનો જો ખાટલા છે, જૂનવાણી ખાટલો છે અને એને જો આવી રીતે હિંચકો કરીને બાંધ્યો છે. એટલી મજા આવે છે ને, બારે તડકો છે તોય આમ મજા આવે છે. શાંતિવાળું વાતાવરણ છે ને એના લીધે ખાસ કરીને બહુ મજા આવે છે. અને એક સેશન પતી ગયું છે અને બીજું સેશન હમણાં થોડું મેકઅપ ટચઅપ કરે છે અને ચોલી ચેન્જ કરીને હમણાં બીજું સેશન ચાલુ કરી દઈશું. જો તમને અમુક માણસોની સ્ટ્રગલ લાઈફ બતાવું. જો 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 છુપાઈ ગઈ. જો ભાઈ, રિયલ સ્ટ્રગલ તો આ જ કરે છે. જઈ લ્યો. રિયલ સ્ટ્રગલ તો તું જ કર છો. રિયલ સ્ટ્રગલ તો તું જ કરે છે. એમ હાલી ગયું તારું. હે લાઈવ નથી, વ્લોગમાં આવશે. મારા મેકઅપ આર્ટિસ્ટ આવી ગયા છે અને આ પણ એટલું રિયલ સ્ટ્રગલ કરે છે જુઓ તમે. અને આ અમારા રાહુલભાઈ એટલું સ્ટ્રગલ કરે છે જુઓ તમે ખાલી. બહુ સ્ટ્રગલ કરે હો તમે લોકો. બહાર એટલી ગરમી છે ને ભાઈ કે વાત જવા દો. જો મારો શર્ટ પણ ભીનો થઈ ગયો છે. એક ચોલી પતાવીને અંદર આવતો રહું અને બહાર તો ભાઈ તડકો એટલો છે ને, વાગ્યા છે 1:30 ઉપર તડકો છે ભાઈ. મજબૂત ગરમી છે. તો જો ભાઈ 5 કે 6 આઉટફિટ પતી ગયા છે અને આવી ગયું છે અમારા પિઝા ફેવરેટ. તો રાહુલભાઈ લઈ આવ્યા છે પિઝા. અને અમારા કૌશિકભાઈને થોડોક ચુંદડીનો શોખ છે એટલે ચુંદડી હાથમાં લઈને ફરે છે. અને અમારા સ્વાગતમાં જ બેઠું તો અમારા હાલ ડોગીજી, હાउ आर यू? ओ माय गॉड, सॉरी हम जाते हैं अंदर, आप मत आइएगा. तो चलो भाई, राहुल जी पिज़्ज़ा लेके आ चुके हैं, पधार चुके हैं. ओ माय गॉड राहुल जी, कौन सा वाला पिज़्ज़ा लाए आप?
મેં જ ઓર્ડર આપ્યો છે. જો ભાઈ લાર્જ સાઇઝના 2 પીઝા છે અને એટલે 8 પર્સન છીએ ને આપણે? હા 8 પર્સન છીએ ને? 8 જણા છીએ અમે ખાવાવાળા. તો બખ્ખા બોલાવી દેવાના. ચાલો હવે ખાઈ લઈએ. હવે શૂટ બૂટ કંઈ કરવાનું થતું નથી. તો જો ભાઈ ફાઇનલી પીઝા આવી ગયા છે મસ્ત મજાના. આ છે ફાર્મ ફિશ એવું કંઈક નામ હતું. શું હતું? ડેરી મિલ્ક નહીં, ઓપારા. ફ્રામ ફેરેશ એવું કંઈક નામ હતું. સાથે છે ગાર્લિક બ્રેડ અને આ છે આપણો ફેવરિટ 9 ચીઝ. હાલો બધા મસ્ત મજાનું જમવા માટે. જમવાનું કેટલા વાગ્યા? 2:30 વાગ્યા કે 3? વધારે થયા ને? 3:30 અમે લોકો જમવા બેસીએ છીએ. તો કાંઈ વાંધો નહીં. હાલો બધા મસ્ત મજાનું જમવા માટે. તો ફાઇનલી ભાઈ 6 વાગી ગયા છે ને પેકઅપ થઈ ગયું છે. મારી તમે હાલત જો ખાલી. તમે અહીંયાથી લઈને પગના શું કહેવાય અંગૂઠા સુધી પરસેવો રેપ જેપ છું. લગભગ અમે 1 કલાકમાં નહીં, અડધી કલાકમાં કેટલી ચોલી કરી? 5 નહીં, અડધી કલાકમાં 5 ચોલી. 5:15 થી લઈને 4:45 ભૂક્કા બોલાવી દીધા ભાઈ. વિડીયો અને ફોટો બંને. હવે નોન એસીમાં લઈ જવાનો તને. અરે યાર આની પાસે નોન એસી કાર મમરા ભરાઈ જવાના છે ભાઈ, મમરા. તો જો ભાઈ ફાઇનલી થઈ ગયું છે અત્યારે પેકઅપ. યસ. અને ખાસ કરીને ભાઈ સુરતવાળા જોતા હોય ને તો તમારે હરેક પીસ જે તમે જોયા છે કદાચ BTSમાં કે ગમે એમાં તમારે જોતા હોય તો રાણીવનનું એડ્રેસ હું નીચે આપી દઉં છું અને અહીંયા પણ આપી દઉં છું. તો જઈ આવજો. પોતે જાતે ડિઝાઇન કરે છે એન્ડ જાતે બધું મેન્યુફેક્ચર છે. તો ખાસ કરીને રાણીવનમાં જવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ભાઈ થઈ ગયું છે પેકઅપ. કેમ પણ શું થયું આજે? ભૂકા નીકળી ગયા યાર. ભૂકા નીકળી ગયા ભાઈ. ભૂકા નીકળી ગયા છે ભાઈ. અને મજબૂત. ગરમી કેવી હતી જાડી? બહુ જ ગરમી હતી ભાઈ. અને હવે થઈ ગયું છે ફાઇનલી પેકઅપ. બધો સામાન બમાન ગાડીમાં લોડ થઈ ગયો છે. આપણી કેમેરા બેગ અને લેપટોપ બેગ લઈને હવે જઈએ છીએ ગાડી તરફ. તો કાંઈ વાંધો નહીં. હવે મેડમને આપીએ વિદાય. હવે શું કેવું મેડમ? બાય બાય. હજી ભાઈ સ્ટુડિયો ઉપર બોલાવે છે એમના. તો કાંઈ નહીં, હવે જોઈએ કદાચ જઈએ તો આપણે. શાંતિથી ટાઈમ જ નથી. જ્યારે આવી તો એમ જ નીકળી જાશો તું. કોઈ વાંધો નહીં. હાલો ને, ફ્રી જ છીએ, બેસીએ, બીજું શું. તો કાંઈ નહીં, જઈએ આપણે આપણા બ્યુટીક ઉપર મેડમના. જો ભાઈ શૂટ કરીને આવી ગયા છે પાછા અમે બ્યુટીકે. અને જો મસ્ત મજાનો શેક મગાવ્યો છે. તે કયો મગાવ્યો? મેં જ મગાવ્યો છે. જો ભાઈ મસ્ત મજાનો બધા શેક પીવે છે. અંજીર ચેક છે ભાઈ. અંજીર નથી, મિક્સ્ડ ડ્રાય ફ્રૂટ શેક છે. અંજીર એ છે ને આમાં. એટલે મિક્સ ડ્રાય ફ્રૂટ આવે બ્રો. મારા અંજીર આવ્યું ટેસ્ટમાં. હાલો બધા મસ્ત મજાનો શેક પીવા માટે. કોઈને ભૂખ નહોતી લાગી એટલે એટલે કામ થઈ જાય. શું કેવું હે ને? કેમ આખું કેમ આવી થઈ ગઈ? શૂટિંગ એ શૂટ તો મેં કર્યું. તને શું થયું? જો ભાઈ હાલત જોવો તમે. હજી અહીંયા છે ને બધા પીસ લટકાવવાના બાકી છે. અહીંયા આવીને બધા આડા પડી ગયા હતા. કોઈને તેવડ નહોતી. અત્યારે ખાવા માટે ઊભા થયા છે ને એમને પડ્યા છે. જો બધા ગોઠવવાના બાકી છે. જો ભાઈ અત્યારે આપણે છીએ ને લક્ષ્મણનગર છીએ. અને જો મસ્ત માતાજીની મૂર્તિ છે જોવો તમે, મસ્ત મજાની. અને આપણે ભાઈ સુરત આવીને મસ્ત મજાના 2 કુર્તાની શોપિંગ કરી નાખી છે. અમારા કૌશિકભાઈ કે તારે કુર્તા લેવા હોય ને તો કે હાલ આપણે જઈએ. અને વાગી ગયા છે 9:30. અને કેટલા 10:30 કે 11:30 બસ છે ને? 12 વાગ્યાની? હા 11 વાગ્યાની બસ છે. તો કંઈ નહીં, હવે થોડું ઘણું એમને કામ છે એ પતાવશું અને થોડીક વાર બેસું છે. બસ આવી જાય અને પછી આપણે સુરતમાંથી એક્ઝિટ લઈ લેવું. અને કાલથી આપણે કુર્તા લીધા છે એની ધબધબાટી બોલાવવાની છે અમદાવાદમાં છે. તો જો ભાઈ સુરતમાં મસ્ત મજાનું નજરાણું જોવા મળી ગયું છે આપણને. સહેલી લઈ જાય છે એની સહેલીને, એવું અમારા કૌશિકભાઈનું કહેવું છે. જોઈ લો ભાઈ, સુરત વાળા ઓપી સહેલી લઈ જાય છે ભાઈ. સુરતમાં આવ્યા હોય ને ઢોસા ન ખાઈ એવું બને તો મેં ને કૌશિકભાઈ મગાવી લીધો છે મસ્ત મજાનો ગોટાળો ઢોસા ચારકોલમાંથી.
ભાઈ મસ્ત મજાના ઢોસા આવે છે. સુરતમાં આવો ને એટલે ઢોસા ખાવાના આપણું તો ફિક્સ છે. હાલો બધા મસ્ત મજાના ઢોસા ખાવા માટે. दिन एसी में घुमाया अपने जाना તો જો ભાઈ સવારે બેનના ઘરેથી ઉપાડી લીધો તો મને 6 વાગે અને હવે આ શ્યામધામ મંદિરે મને બસમાં બેહાડે છે મારો ભાઈ. ભાઈ થેન્ક યુ યાર. अरे मारा भाई तो આવતો રે આવતો રે બાઇક ને કરા ઉલાડી દે આ ઉલારે તો બ્રેક હોય એના કાંઈ વાંધો નહીં. જો ભાઈ અત્યારે બસ સ્ટેશન આવ્યો છું મૂકવા માટે મને આવ્યો છે અને હવે બસ વાહે હાલી આવે છે પણ અમારી બસ હજી નક્કી નથી ડાયરેક્ટ લેવાનું છે એટલે તો કાંઈ વાંધો નહીં. હવે નીકળીએ મળીએ. હા સારું હાલ મારો ભાઈ. હાલો થેન્ક યુ સો મચ. બસ તો આવા દે નથી આવી હજી? નથી હજી બુકાઈ કરવાનું બાકી છે કાંઈ વાંધો નહીં હાલો મળીએ. તો જો ભાઈ મસ્ત મજાની આપણી બસ આવી ગઈ છે. 11:30 ઊભા હતા ને 12:15 ભાઈ બસ આવી છે. બસમાં વાંધો નથી મસ્ત મજાનું એસી છે અને આજ તો ભાઈ ફૂલ થાકી ગયા છીએ એટલે ફૂએ જ જવાનું છે ડાયરેક્ટ સવાર ઘરે આવવાનું છે. તો બસ આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી જ નાખજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.